ચેલેન્જનો દિવસ છે 18મો અને 101 દિવસ કન્ટિન્યુ આપણે આને બહુ બેસ્ટ જગ્યા લઈને આવ્યો છું. બહુ મસ્ત જગ્યા જોવો તો આજ હું આવ્યો છું મેલડીમાનું મંદિર અને તાપીનો કાંઠો. તો મિત્રો છે ને જો આપણે કાપોદરા 4 રસ્તાનો પુલ છે ને એ સામે દેખાય ને થોડો પુલ. તો કેમ છો મારા વાલીડા? તો આજ હું આવ્યો છું મેલડીમાનું મંદિર અને તાપીનો કાંઠો, અને આજ હું તમને એનો ટૂર કરાવી દઈ. ચાલો તો આજનો દિવસ આપણે ચેલેન્જનો દિવસ છે 18મો અને 101 દિવસ કન્ટિન્યુ આપણે આજ કરવાનું છે. અને આજ છે ને તમને બહુ બેસ્ટ જગ્યા લઈને આવ્યો છું. બહુ મસ્ત જગ્યા જોવો તો અહીંયા છે ને. અને અહીંયા છે મેલડીમાનું મંદિર તાપી કાંઠે. તો ચાલો તો આજ છે ને હું તમને આજ મેલડીમાનું મંદિર છે ને ટૂર કરાવી દઉં, અને શું શું છે અને કેવી જગ્યા છે બધી હું તમને ડિટેલથી સમજાવું. ચાલો ત્યારે. તો મિત્રો છે ને જો આપણે કાપોદરા 4 રસ્તાનો પુલ છે ને એ સામે દેખાય ને થોડો પુલ છે, અને એની માથે છે ને જો કેટલા વાહન બધા જાય છે. અને અહીંયા છે ને બહુ બેસ્ટ જગ્યા છે. પડખે છે ને જો ગાયોનું છે ને અહીંયા આશ્રમ બનાવેલ છે ગૌ, અને અહીં બધી ગાયોનું જો આમ માંડવાનું એવું બનાવીને એ ગાયું બાંધેલી છે આમ. અને અહીંયા છે ને ઠંડો પવનનું છે ને તાપી નદીનો કાંઠો આવે ને એટલે છે ને અહીંયા બહુ મજા આવે છે. આમ ઠંડો ઠંડો પવન આવ્યા જ કરે છે અહીંયા બહુ બેસ્ટ જગ્યા છે. સુરતની અંદર છે ને બહુ ગરમીનો સમય થાય ને ત્યારે બધા લોકો છે ને ઝાલો ભાગ્યા અહીંયા છે ને બધે બેઠા હોય છે. આવું છે. ચાલો ત્યારે મંદિરનું તમને જગ્યા દેખાડું. ચાલો મેલડીમાનું છે ને અહીંયા મંદિર છે ને તાપી વાળા કાંઠાને જોવા તમે. મિત્રો છે ને આમ જોવો તમે આમાં કાંઠે મોટા વરાસા કહેવાય, અને મોટા વરાસામાં જોવો તમે કેવડા મોટા બંગલા બને છે. બહુ જોરદાર ને મોટા વરાસામાં છે ને આ તાપીનો કાંઠો ઠંડો પવન લાગે ને બહુ મજા આવે ઈવડા લોકોને રહેવાનું. અહીંયા ઠંડુ રહે એટલે અહીંયા છે ને બહુ ઓછા ભાવના મકાન હોય. તો મિત્રો છે ને આવું જ મંદિર છે, એટલે કે આમ તાપીનો કાંઠો છે ને બહુ જોરદાર, એટલે આમ પવનનું વાતાવરણનું બહુ સારું રહેશે. અને વિડીયોને કરશું અહીંયા પૂરો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો, અને મળી પાછા નવો વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.